1 મિનિટનો કુકિંગ મંત્ર. નૂડલ્સ જ્યારે પણ આપણે બનાવીએ ને ત્યારે ઘણી વખત એકદમ ભેગા થઈ જતા હોય છે, ચોટી જતા હોય છે કે ઓવરકુક થઈ જતા હોય છે. તો આવું ન થાય એના માટે શું કરવું જોઈએ? તો સૌથી પહેલાં તો જ્યારે નૂડલ્સને બાફવા મૂકતા હોઈએ ત્યારે એવી રીતે કરવાનું છે કે એક મોટા તપેલામાં પાણી લેવાનું છે. નૂડલ્સ કરતાં 3 થી 4 ગણું પાણી લઈ અને ઉકાળવા માટે રાખવાનું છે. પાણી ઉકળવા આવે એટલે એની અંદર મીઠું અને તેલ ઉમેરી દેવાનું છે. 1 થી 2 ચમચી જેટલું તેલ એડ કરી દેવાનું છે અને પછી નૂડલ્સ એડ કરી દેવાના છે. અને પછી એને 3 થી 4 મિનિટ સુધી કૂક કરી અને સરસ રીતે ચડી જાય એ રીતે કૂક કરવાના છે. એટલે કે તમે એને જ્યારે દાંતેથી કટ કરો ત્યારે એ સરસ રીતે કટ થઈ જાય, અને અલદાંતે એવું કહેવાય છે. અને પછી આ તૈયાર થયેલા નૂડલ્સને મોટા ઘરણામાં લઈ અને નિતારી લેવાના છે. ગરમ પાણી નિતારી લઈ અને પછી એના ઉપર ઠંડુ પાણી રેડી દેવાનું છે. ઠંડુ પાણી રેડવાથી એની કુકિંગ પ્રોસેસ બંધ થઈ જાય છે અને પછી એ નૂડલ્સ તમે જ્યારે પણ બનાવશો ને ત્યારે એકદમ પરફેક્ટ તૈયાર થશે અને એકદમ સરસ છૂટા તૈયાર થશે.